તાકાત હોય તો. તેમ હમણાં શાસનની વાત કરી, કેટલા આ લોકોને રિસોર્ટ લાવવી છે, કંપનીઓ લાવવી છે, એટલે ઇકોઝોનના નામે તમારી જમીનો પચાવી પાડવા માટે. મિત્રો ઘણા દલાલો મારી પાસે આવે છે, મને કે સુદાનભાઈ કે જમીન છે જ ગીરમાં. મેં કીધું આ ધંધા જ નથી કરતો ભાઈ, આ ધંધા કરવા હોત તો મારે આમાં આવવાની જરૂર ક્યાં હતી? રાજનીતિ છે ને મારી મજબૂરી છે, મને ગમતું નથી સાહેબ, પણ મને એટલી ખબર છે કે તમને છે ને અત્યારે ઇકોઝોનની સમસ્યા તમને નડી ને સાહેબ. આપણા 54 લાખ ખેડૂતો છે ગુજરાતમાં, કોઈ ના કોઈ પીડામાં અત્યારે ફસાયેલા છે સાહેબ. અને આપણો દેશ ખેતી પ્રધાન છે. મેં કીધું કે નીરી નાઘેર વાડીઓ છે. હું વિચાર કરતો હતો કે કદાચ ભગવાન નો કરે 3 વર્ષ દુકાળ પડે ને સાહેબ, તો આ ભારતની સરકાર પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આપણે નભાવી શકે. કોઈ હિન્દુસ્તાનમાં એવી કંપની નથી કે નોકરી આપી શકે. સૌથી વધુ જો રોજગારી આપતું હોય તો એ ખેતી પ્રધાન દેશના કારણે છે, ખેતીના કારણે છે. અને આ લોકો ફાયદા કરે છે ઉદ્યોગપતિઓ. હું તમને સમજાવું, આ આખું ગામ છે, મોટી મોણપરી છે ને, મોટી મોણપરીની કેટલી વસ્તી હશે? 12,000 વસ્તી છે. સાંભળજો તમે, હવે 12,000 વસ્તીમાંથી હું એમ કહું કે 1,000 રૂપિયા તમે બધા મને આપો ટેક્સના, અને પછી હું એક વ્યક્તિને બિલ્ડિંગ બનાવી દઉં, મોણપરીમાં બંગલો બનાવી દઉં, તો આપણે જાગી જવું જોઈએ કે ન જાગવું જોઈએ? આ ભાજપ વાળા ઈ ધંધો કરે. આ ઇકોઝોન લાવશે, ઇકોઝોન માંથી જમીનો વેચાઈ જાય, બધા ભાજપ વાળા લઈ લે, એટલે પછી ઇકોઝોન ઉઠી જાય. તમે વિચાર કરો સાહેબ, આપણી પાસે કોઈ એવો રસ્તો નથી તમને સમજાવવાનો, તમને જાગૃત કરવાનો. મને ખબર છે આજે પીડા છે એટલે બેઠા છીએ આપણે, પણ આજે જો જાયગા નહીં. સમસ્યા કેટલી છે? ઇકોઝોન ક્યારથી આવી રહ્યો છે? વરી નોટિફિકેશન આવે, વરી તમે દબાણ કરો. એ લોકોએ ચૂંટણીના ડેટા કઢાવ્યા કે ઇકોઝોનની જાહેરાત થઈ પછી કેટલા ગામોમાં આપણે મત મળ્યા છે ને કેટલામાં નથી મળ્યા. તો કે આટલામાં નથી મળ્યા, તો કે આટલામાં તો મળ્યા ને. આ લોકોને કઈ સમસ્યા નથી. આ તો વિચાર કરો, 12,000 ની વસ્તી છે મોટી મોણપરીમાં, પણ આપણે એક નથી થઈ શકતા. સાચું કે નહીં? આજે ઘણા બિચારા બેઠા હશે, હું તો ભાજપનું છું, મારાથી નો અવાય, ફોટો પડી જાય ને તો મારું તો વારો નીકળી જાય. નમાલીના થઈને હું કામ ધંધા કરો છો સાહેબ. લડવું તો ખુલ્લી છાતીએ લડવું, હું એમ કહું છું. મરવું તો ખુલ્લી છાતીએ મરવું. નમાલી નેતાગીરી નકામી, નમાલી રાજકીય કારકિર્દી નકામી, નમાલા અધિકારીઓ નકામા. હમણાં અધિકારીઓ દલાલોની ભૂમિકામાં છે. તમે વિચાર કરો કે અધિકારી, આ કોઈ પણ અધિકારી, કોઈ રાજા હરિશ્ચંદ્રનો દીકરો છે? હમણાં ગોપાલભાઈ ને ખોટા કેસમાં ફસાયો હતા, અમે ગયા કચ્છમાં. મેં અધિકારીને કીધું, મેં આમ લઈ લો નિવેદન. મને કે ના અમારે લેવું નથી. ના લો ને, ખબર પડે. હાલી નીકળ્યા છો, 8 પાસ ફોન કરે ને અધિકારીઓ કામ કરે, ડૂબી મરો તમે. સાચું કે નહીં? એટલે મિત્રો આખી જડ છે એ આ છે. ઇકોઝોન મામલે પ્રવીણભાઈ મને કીધું 159 ગામ છે ને, 196 ગામ છે. આ આખા 196 ગામની અત્યારે પીડા દેખાઈ રહી છે. એવું નથી, બીજા ગામો વાળા ખુશ ન થતા. ઇકોઝોન છે એ મેં જાણ્યું છે હમણાં 359 ગામ સુધી લઈ જવાનો છે. કેટલું? 389 ને, 389 ગામ સુધી લઈ જવાના છે. એટલે ધારી અમરેલી વાળા ખુશ થતા હોય ને તો ભૂલી જાજો. એટલે બધાને એમ કહેવાનું, તમે બધા ગ્રુપ બનાવો, વોટ્સએપ ગ્રુપ. મિત્રો બહેનો પણ બનાવે, જેટલા પણ ભાજપના આગેવાનો છે એમને ફોન કરો. જો અમારા ધારાસભ્ય શ્રી છે, એમને મેં હમણાં કીધું, એમને પણ જાહેરમાં કીધું, મજબૂતાઈથી વિધાનસભામાં ઇકોઝોન મામલે લડીશું. તમે જ્યાં કહેશો, જ્યારે કહેશો ત્યારે સાહેબ ઉભા હશું. કેસથી ડરતા નહીં. એક કેસ થાય કે 1000 કેસ થાય, સરકાર આવશે એટલે બધું એમને થઈ જશે. 107 વાળા નીકળી ગયા મારા બેટા. વિચાર તો કરો. આમાં ઘણાને સમજાશે, ઘણી નહીં સમજાય કદાચ. હું ચોખવટ નથી કરતો એટલે, પણ એ ચિંતા કરવાની જરૂર નથી. મારું કહેવાનું એવું છે, બીજા બધા ગામોને કહો કે તમારી લડાઈમાં સાથ આપે. એને કે કાલે આજે અમારો વારો છે, તમે નથી બોલતા, કાલે તમારો વારો આવવાનો છે. આપણે તકલીફ ઈ છે, અંગ્રેજો 200 વર્ષ સુધી શું કામ રાજ કર્યું ખબર છે? અને ખબર પડે કે 2 માણસો છે, એમાંથી એકને ફોડી લે. એ ભઈલા, આપણે નથી જવાનું. આપણે સાહેબનો ફોન આવ્યો, સાહેબ હશે તારો, આ માં છે. અને સાહેબ ધરતી આપણી